અને બેટ દ્વારકામાં બ્રાહ્મણો અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચેનો વિવાદ વકર્યો। યજમાનો સાથે બ્રાહ્મણોને બેટ દ્વારકા મંદિરમાં પ્રવેશવા ન દેવાનો નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે। મંદિરના નિર્ણયની સામે બ્રાહ્મણોએ રોષ વ્યક્ત કરી કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો। મંદિરમાં યજમાન વૃત્તિ બ્રાહ્મણોનો અધિકાર હોવાનું તેમણે જણાવ્યું। યજમાનો સાથે મંદિર પ્રવેશ રોકવો એ બ્રાહ્મણોના અધિકાર પર એક રોક સમાન છે। તીર્થ પુરોહિતના અધિકાર કોઈ છીનવશે તો આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે। ત્યારે બ્રાહ્મણો અને મંદિરના ટ્રસ્ટી વચ્ચેનો આ વિવાદ। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અશોક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। અશોક, બ્રાહ્મણો અને ટ્રસ્ટી વચ્ચેનો એક વિવાદ સામે આવ્યો છે, શું વધુ વિગતો? જી, વાત કરવામાં આવે તો પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા ખાતે બ્રાહ્મણો અને ટ્રસ્ટીઓ વચ્ચેનો જે વિવાદ છે તે વકર્યો છે। આજે 26 દિવસ થયા છે। બ્રાહ્મણો એવું કહી રહ્યા છે કે અમને ટ્રસ્ટીઓ દ્વારા યજમાનો સાથે મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ ટ્રસ્ટીઓએ લગાવ્યો છે, જ્યારે અમારી સંપૂર્ણ આજીવિકાનું જે સાધન છે તે મંદિર અને યજમાન વૃત્તિ છે। 500 વર્ષથી આ મંદિરનું અસ્તિત્વ છે। બ્રાહ્મણો છે, ખાસ કરી અને તીર્થ પુરોહિતો છે તે બેટ દ્વારકા ખાતે યજમાન વૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવે છે, જ્યારે છેલ્લા 26 દિવસ થયા એમને પ્રતિબંધ જ્યારે લગાવી દેવામાં આવ્યો છે ત્યારે તેમની આજીવિકાના પણ સાંધા પડ્યા છે। ત્યારે આજે સમસ્ત ગુગળી બ્રાહ્મણ સમાજે બેટ દ્વારકા મંદિરની બહાર કાળી પટ્ટી બાંધી સખત વિરોધ કર્યો હતો અને હજુ પણ જો આનો નિર્ણય નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે। અશોક, આ તમામની વચ્ચે ટ્રસ્ટીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નિર્ણય પાછો ખેંચવાને લઈને કે કોઈ પણ? જી, વાત આજે અમે જયારે ટ્રસ્ટીઓને મળીને પણ વાત કરી, જયારે મીડિયા સમક્ષ ટ્રસ્ટીઓએ એ વાતને સ્વીકારી છે કે જયારે ખાસ કરી અને સુદામા સેતુનું નિર્માણ પછી છે તે ટુરિસ્ટોની સંખ્યા બેટ દ્વારકામાં વધી છે, જ્યારે જગ્યા છે તે મર્યાદિત છે, માટે ક્યાંક ને ક્યાંક મંદિર વ્યવસ્થાપનની કોઈ અકસ્માત ન થાય એના માટે ઉપરથી પણ એમને એવા ઓર્ડર મળ્યા છે કે જે બે ગેટ છે એ બે ગેટ સિવાયની જે અન્ય એન્ટ્રીઓ છે તે બંધ કરવી જોઈએ। માટે ટ્રસ્ટીઓ આજે પોતાનો લૂલું બચાવ કરી રહ્યા છે કે અમે જે બ્રાહ્મણોને અગાઉ જે ગેટ આપેલા હતા એ ગેટ અમે બંધ કર્યા છે, માત્ર એક જ ઇન અને એક્ઝિટ ગેટ રાખેલો છે, એના લીધે આ પરિસ્થિતિ થાય છે। પરંતુ માર્ચ પહેલા જ્યારે એક બેઠક ટ્રસ્ટીઓની મળશે એમાં વધારે વિચાર કરવામાં આવશે। અશોક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો યજમાનો સાથે બ્રાહ્મણોને મંદિરમાં પ્રવેશ ન આપવા માટે સૂચના અને વાતને લઈને મંદિરના નિર્ણયને લઈને બ્રાહ્મણોએ વિરોધ નોંધાવ્યો છે। ત્યારે તેમણે કહ્યું છે કે અમારી વર્ષોથી આ અધિકાર છે અને આ જે એક સાધન છે યજમાન વૃત્તિ કરવાનું, આ વાતને લઈને કાળી પટ્ટી બાંધી અને તેમણે વિરોધ નોંધાવ્યો છે। દર પેઢીથી મંદિરમાં યજમાન વૃત્તિ તેઓ કરતા હોય, મંદિર સમિતિ બ્રાહ્મણોને વિધિ કરતા અટકાવ્યા હોવાનો આક્ષેપ બ્રાહ્મણો લગાવી રહ્યા છે। ત્યારે આ પરિવારો બેરોજગાર બન્યા હોવાનો આક્ષેપ તેમણે કહ્યું છે અને બ્રાહ્મણો કાળી પટ્ટી બાંધી મંદિરની બહાર વિરોધ નોંધાવ્યો છે। તીર્થ પુરોહિતનો અધિકાર છે અને અધિકારને જો કોઈ છીનવશે તો આંદોલન કરવામાં આવશે। મોટી સંખ્યામાં જ્યારે બ્રાહ્મણો એકત્રિત થયા તેમના દ્વારા વાત કરવામાં આવી છે। પેઢી દર પેઢીથી મંદિરમાં યજમાન વૃત્તિ કરતા હોવાનો બ્રાહ્મણોએ વાત કરી છે। મંદિરમાં સમિતિ બ્રાહ્મણોને વિધિ કરતા અટકાવતી હોવાનો તેમણે આક્ષેપ પણ કર્યો છે। ત્યારે આ મામલે હવે ટ્રસ્ટીઓ દ્વારા કંઈક વિચાર કરવામાં આવે અને કોઈ પણ વ્યક્તિ આમાં પરેશાન ન થાય તે રીતનો નિર્ણય લેવામાં આવે તેવી બ્રાહ્મણો દ્વારા માંગ કરવામાં આવી છે। યોગ્ય નિરાકરણ ન આવે તો આંદોલન કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। આ વિવાદ અને પેઢી દર પેઢીથી તેઓ યજમાન વૃત્તિ કરતા હોવાનો બ્રાહ્મણોએ દાવો કર્યો છે। બ્રાહ્મણોએ વિધિ કરતા અટકાવતા હોવાનો આક્ષેપ કર્યો છે। આ તમામ વાતો જે વાતના વિરોધની સાથે બ્રાહ્મણો મોટી સંખ્યામાં એકત્રિત થયા, કાળી પટ્ટી બાંધી તેમણે વિરોધ નોંધાવ્યો છે। ટ્રસ્ટીઓનો આ નિર્ણય કે જે ક્યાંક નારાજગી વ્યક્ત કરી।